અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે સમગ્ર દેશમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ છે। ત્યારે ઝી 24 કલાકની ખાસ રજૂઆત જય શ્રી રામમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા સોની। 22મી જાન્યુઆરીએ રામલલાને આવકારવા સમગ્ર દેશ રામમય બન્યો છે। ત્યારે આપણી સાથે આજે જોડાયા છે જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા। ભાઈશ્રી, કરોડો હિન્દુઓનું સપનું હતું કે અયોધ્યામાં ફરીથી ભવ્ય રામ મંદિર બને અને આજે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શુભ ઘડીઓ છે। આપને કેવી અનુભૂતિ થઈ રહી છે? 5 સૈકાના સંઘર્ષ પછી, હજારોના બલિદાન પછી, લાખો લાખો લોકોના સમર્પણ, સેવા અને સંઘર્ષ પછી અને સર્વોચ્ચ ન્યાયાલયની લાંબી ન્યાયિક પ્રક્રિયામાંથી પાસ થયા પછી અને સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ અનુસાર અયોધ્યાજીમાં રામ મંદિરનું નિર્માણ થયું છે અને થઈ રહ્યું છે। કેટલાય વર્ષોની પ્રતીક્ષા પછી આ ઘડી આવી છે। ત્યારે ભારતમાં રહેનારા સનાતન ધર્માવલંબીઓ અને વિશ્વ આખાની અંદર વિસ્તરેલા ફેલાયેલા સનાતન ધર્મના લોકો અને સનાતન ધર્મ પ્રત્યે જેને આદર છે એવા અનેક લોકો દ્વારા આ ઘડીના ઓવારણા લેવાઈ રહ્યા છે। આખું ભારત વિશેષ કરીને 22મી જાન્યુઆરીની પ્રતીક્ષામાં છે। વર્ષોના વનવાસ પછી ભગવાન રામ જાણે ફરીથી અયોધ્યામાં આવ્યા હોય એવી લાગણી ભારતનો સનાતની અને એક સ્વસ્થ ભારતીય કોઈ પણ કોમનો નાગરિક હોય એ અનુભવી રહ્યો છે। ખૂબ સદભાવના વાતાવરણમાં ભગવાન રામજી નવનિર્મિત ભવ્ય દેવાલયના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે। હજારો સંતો, લાખો ભક્તો એની ઉપસ્થિતિમાં માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને અન્ય મહાનુભાવોના ઉપસ્થિતિમાં આ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે। સામાન્ય રીતે કોઈ પણ રાષ્ટ્રનો રાજા હોય તો એનું રાજતિલક થતું હોય છે ધર્મગુરુ દ્વારા। આજે આપણા રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી એ પોતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરશે રામ મંદિરમાં, ત્યારે પ્રધાનમંત્રીના રૂપે સમગ્ર ભારત વર્ષ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યું છે। કારણ કે પ્રધાનમંત્રી પ્રતિનિધિ છે કરોડો કરોડો ભારતીયોના, અને જ્યારે પ્રધાનમંત્રી પ્રતિષ્ઠા કરી રહ્યા છે ત્યારે સમગ્ર ભારત વર્ષના રામને પ્રેમ કરનારા, રામમાં આસ્થા રાખનારા કે રામનો આદર કરનારા કરોડો કરોડો ભારતીયો જાણે પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા હોય એવો એક ભાવ, એવો એક ઉત્સાહ, એવો એક ઉમંગ સમગ્ર ભારત વર્ષમાં છે। અને એ ક્ષણની પ્રતીક્ષામાં સૌ લોકો એકદમ ઉત્સુકતા સાથે એ ઘડીની પ્રતીક્ષા કરી રહ્યા છે।